તો ગાંધીનગરમાં એલસીબી 2 યુનિવર્સિટી ખાતેથી ભારતીય બનાવટનો દારૂ ઝડપી પાડ્યો છે. વીટીસી કોમ્પ્લેક્સ ખાતેથી આ દારૂ ઝડપાયો છે. તો ભારતીય બનાવટનો દારૂ ઝડપાયો છે. બુટલેગરોએ અલગ અલગ વાહનોમાં આ દારૂ ગોઠવ્યો હતો. તેમજ ગાંધીનગર એલસીબી 2 આરોપીની ધરપકડ કરી છે. તો એલસીબી 2 બિયર તેમજ વિદેશી દારૂના ટીનના 143 નંગ પણ જપ્ત કર્યા છે. એલસીબી 2 કુલ 5,18,285નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી 2 ઉત્સવ રાજેન્દ્ર પટેલ, કાંતિલાલ નાથુલાલ કલાલની પણ ધરપકડ કરી છે. તો મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં યુનિવર્સિટીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. બુટલેગરોએ અલગ અલગ વાહનોમાં આ દારૂ છુપાવ્યો હતો. તો ગાંધીનગર એલસીબી 2 આરોપીની પણ ધરપકડ કરી છે. તેમજ એલસીબીએ બિયર તેમજ વિદેશી દારૂના 143 નંગ પણ જપ્ત કર્યા છે. તો એલસીબી 2 કુલ 5,18,285નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં યુનિવર્સિટીમાં એલસીબી દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. વીટીસી કોમ્પ્લેક્સ ખાતેથી આ ભારતીય બનાવટનો દારૂ ઝડપાયો છે. બુટલેગરોએ અલગ અલગ વાહનોમાં આ દારૂ છુપાવ્યો હતો. જ્યાં ગાંધીનગર એલસીબી 2 આરોપીની અટકાયત કરી છે. તેમજ એલસીબી 2 બિયર તેમજ વિદેશી દારૂના ટીનના 143 નંગ પણ ઝડપી પાડ્યા છે અને 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. તો એલસીબી 2 ઉત્સવ રાજેન્દ્ર પટેલ અને કાંતિલાલ નાથુલાલ કલાલની ધરપકડ કરી છે.